ભાભર મુકામે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તેમજ વાવ વિધાનસભાના ત્રણેય તાલુકાના આગેવાનો હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આજના જાહેર સભા કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના પાયાના આગેવાનો હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીનો છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને ભાભર તાલુકાના 10 કરતાં વધારે સરપંચો સહિત ડેલિગેટો જોડાયા હતા અને ભાભર તાલુકાની તમામ સીટો જીતવા માટે હનુમાન જયંતિના દિવસે હનુમાનજીના જયઘોષ બોલાવીને તાબડતોડ મહેનત કરવાની શ્રી ગણેશ કર્યા હતા। આ કોંગ્રેસ પાર્ટીએ અમને 30 વર્ષ સુધી કંઈ આપ્યું નથી એવું પણ મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું। ત્યારબાદ ગુજરાત મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ એક મીડિયામાં નિવેદન આપ્યું હતું કે મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે 1.5 વર્ષ દરમિયાન શું કામ કર્યું। નિવેદન બાદ મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે તમે 7 વર્ષ ધારાસભ્ય સહિત સાંસદ સભ્ય છો તો તમે 7 વર્ષ દરમિયાન ભાભરમાં કઈ જગ્યાએ તમે ઈંટ મૂકી એ પણ જણાવો। તમારા કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ હુકુમસિંહ રાઠોડે મને જણાવ્યું હતું। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, વાવથરાદ। ગઈકાલે ચૂંટણીની જાહેરાત થઈ અને આજે વાવ વિધાનસભામાં એક મોટી જાહેર સભાનું આયોજન થયું। કાર્યકર્તા સંમેલનમાં મીઠા જિલ્લા પંચાયતના કાંતિભાઈ સહિતના આગેવાનો 1000 કરતાં વધારે કાર્યકર્તાઓ અને 10 થી 12 સરપંચો જોડાયા। કુલ મળીને કોંગ્રેસ માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ખેલ થયો છે અને મીઠા જિલ્લા પંચાયતના માઠા પરિણામ કોંગ્રેસને આવતી વખતે જોવા મળશે। ગેરમાર્ગે દોરીને લોકસભામાં પરિણામ મેળવનાર લોકો માટે આ ચૂંટણીમાં ઉત્તમ જવાબ મળવાનો અવસર છે। નરેન્દ્રભાઈએ વાવ થરાદ જિલ્લાને નવો જિલ્લો બનાવીને જે ભેટ આપી છે, આવનારા 5 વર્ષમાં ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિકાસની વણઝાર થવા માંડી છે એમાં વાવ થરાદ જિલ્લાના સૌ નાગરિકો સહભાગી થવા જોડાવા માટે તૈયાર છે અને આનો બદલો એ 100% પરિણામ થકી ભારતીય જનતા પાર્ટીને આપશે એવું કાર્યકર્તાઓના ઉત્સાહમાં સ્પષ્ટ દેખાય છે। વાવ વિધાનસભાના નવનીત પ્રમુખ વાવ થરાદ જિલ્લાના નવનીત પ્રમુખો 7 વાવ વિધાનસભાના ભાજપના કાર્યકર્તાઓનું સંમેલન થયું છે। કેટલા લોકો કોંગ્રેસની બાજુ જોડાયા? કેટલાય સમયથી વાતો હતી કે ચૂંટણીના પડઘમ ભાગી ગયા। ગઈકાલે સાંજે જ ચૂંટણીની જાહેરાત થઈ ગઈ। 11 તારીખે ચૂંટણીના ફોર્મ ભરવાના છે, 26 તારીખે મતદાન થશે ને 28 તારીખે એનું રિઝલ્ટ થશે। આજે સવારથી જ થરાદ વિધાનસભાના જિલ્લા પંચાયતનો બેઠકમાં હતો અને પ્રવાસ દરમિયાન થરાદ વિધાનસભાના પણ આ 1000 કરતાં પણ વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની ગાથા અને વિકાસના યજ્ઞના સ્વરૂપને જોઈ અને કોંગ્રેસના કામ કરતા લોકો જ્યારે પોતાના વિકાસ અને પોતાના વિસ્તાર અને પોતાના સમાજની ચિંતા કરી અને વાવ વિધાનસભાના આજે 1000 કરતાં વધુ અને 10 કરતાં વધુ સરપંચો અને સામાજિક આગેવાનો કોંગ્રેસનો છેડો ફાડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। સાહેબ, જિલ્લા પંચાયતના સ્થાનિક ઉમેદવારની માંગ લઈને સ્થાનિક મળશે? આ ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યકર્તાની પાર્ટી છે અને આ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી એ અહીંયા લોકલ ભારતીય જનતા પાર્ટીના બૂથ અને પેજ સમિતિના સભ્યોની સરકારની પાર્ટી છે। તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી દરેક જ્યારે પાર્ટી માટે જે ઝંડા લગાવતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વોલ પેઇન્ટિંગ કરતા કાર્યકર્તાઓની ચિંતા કરીને એવા સૌ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપવાની છે। આયાતી ઉમેદવાર માટે સાહેબ દલિતની સીટ ઉપર છે, એ બાબતમાં આપનું કહે? ભારતીય જનતા પાર્ટી સમાજના સ્વીકૃત ઉમેદવાર અને પાર્ટી માટે મહેનત કરતા કાર્યકર્તા માટે હંમેશા તત્પર ઊભી રહે છે અને એ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર આવે, અહીંયા ઉમેદવાર કમળનું નિશાન એ પાર્ટીનો ઉમેદવાર છે અને એ પાર્ટીના દરેક કાર્યકર્તાઓ એને સ્વીકૃત કરી અને એને ગભે ઉપાડી અને જીતાડવા માટે સક્ષમ છે અને ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આગામી સમય અને ભાભર નગરપાલિકા, થરાદ નગરપાલિકા તમામે તમામ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે।